દુબઈ ટેકરીના બુટલેગરોની લુખ્ખી દાદાગીરી એક વ્યક્તિની બોલવાથી જાહેરમાં પાઇપ અને દંડા વડે તેને મારવામાં આવ્યો। ગત રોજ જાડેશ્વર દુબઈ ટેકરી ખાતે એક વ્યક્તિને 5 થી 6 બુટલેગરો અને એમના મિત્રોએ મળીને માર માર્યો। અશ્વિન વસાવાની બાઇક રસ્તામાં દુકાન પાસે રોકી તેની સાથે ઝપાઝપી કરી ગાળો દેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તને બહુ શોખ છે સમાધાન કરવાના, તો પાઇપ પર અને ટિક્સ હથિયાર વડે મારવાનું ચાલુ કરી દેતા જેમ તેમ કરી બચીને અશ્વિનભાઈ નીકળી આવ્યા, પણ કમર અને હાથના ભાગે ગંભીર ઈજા થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા। નવીનભાઈ વસાવા કે જેઓ દુબઈ ટેકરીમાં રહે છે તે બુટલેગર છે, ઉપરાંત કરણભાઈ વસાવા રહે દુબઈ ટેકરી, પરેશભાઈ વસાવા રહે દુબઈ ટેકરી, સુનિલભાઈ વસાવા રહે દુબઈ ટેકરી અને સાગર વસાવા રહે દુબઈ ટેકરી। આ ઉપરાંત સચિનભાઈ રહે બોરભાથા બેટ અંકલેશ્વરનો સમાવેશ થાય છે। મારું નામ અશ્વિન વસાવા છે, હું જાડેશ્વર દુબઈ ટેકરીમાં રહું છું અને આમાં ઘટના એવી થઈ છે કે સાહેબ અમે લોકો ઘરે જ હતો મેં તો, અને આપણો ફ્રેન્ડ છે સતીશભાઈ કરીને એ ભાઈને આ લોકો આ ભાઈને એ લોકોને મારવા સારું 25 થી 20 જણા કોઈ બોલાવ્યા આપણને મારવા સારું એ લોકોને। અને એમાં એવું થયું કે સતીશભાઈનો મારી પર આગળ ફોન આવ્યો કે અશ્વિનભાઈ તમે આવો અહીંયા અને સમાધાન કરવા જાઓ, તો મેં સમાધાન કરવા તો અહીંયા જતો હતો, તો આ લોકોએ મને રસ્તામાં રોકીને મને માર માર્યો અને લાકડીના સપાટાથી અને પાઇપથી, અને મને 20 થી 25 જણા મળે। એમાં છે નવીન વસાવા છે, કરણ વસાવા છે, પરેશ વસાવા છે, સુનિલ વસાવા છે અને સચિન માછી છે અને સાગરભાઈ છે। આ લોકો મને બહુ માર્યો અને પાછળના ભાગે પણ બહુ ઈજા કરી છે આ લોકોએ, મારાથી ચલાવવું છે ને એ લોકો એવું કહે છે પોલીસ સ્ટેશન તો અમારું છે, અમે ખુલ્લેઆમ દારૂ ધંધો કરીએ છીએ, તમારી જે થાય એ તો કરી લેજો, બાકી પોલીસ સ્ટેશન તો અમારું જ છે, ઘરનું જ છે પોલીસ સ્ટેશન, તમારી જે થાય ને કરી લેજો એવું કહે છે આપણને લોકો ધમકી આપે છે। અને અમારા જે બે ભાઈ હતા શૈલેષભાઈ અને સતીશભાઈ, એમની ગાડી પણ તોડી લાગેલી છે આ લોકો, એક્ટિવા અને બાઇક અહીંયા વાડીમાં તોડ લાગેલી છે આ લોકો।